નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો થયો સંપન્ન, જેમાં જોડાયા હતા સાધુ સંતો મહંતો. સમગ્ર વાત કરીએ તો જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો સંપન્ન થયો હતો, જેમાં હજારોની સંખ્યામાં સાધુ સંતો તેમજ મહંતો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં રાત્રિના શાહી રવેડી નીકળી હતી, જે રવેડી બગીઓના બદલે ટ્રેક્ટરમાં નીકળી હતી, જેમાં સાધુ સંતો મહંતો દ્વારા શિવ મહી બની કર્યા તલવારબાજી તેમજ અંક કસરતો તેમજ દાવપેચ અને નાગા સાધુઓના દર્શન કરવા પહોંચેલા લાખો શ્રદ્ધાળુઓને જેને જોઈને લોકો શિવમય બનીને ઉજવ્યું હતું શિવરાત્રીનો પર્વ. આ મેળામાં ભોજન ભજનનો પણ શ્રદ્ધાળુઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો. બાદમાં મહાઆરતી બાદ સાધુ સંતો અને શાહી સ્નાન કરી સાધુ સંતોએ વર્ષોની પરંપરા જાળવી રાખી. તે બાદમાં મંદિરમાં પણ ભવ્ય આરતી અને શણગારથી દેવાધિદેવ મહાદેવને સુશોભિત થઈ ગયા હતા. અને શિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે મોટા પ્રમાણમાં વિનામૂલ્યે મંદિરોની સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ખોલવામાં આવ્યા હતા. તેમજ આપા ગીગાના ઓટલાના સંત નરેન્દ્ર બાપુએ અન્નક્ષેત્ર ચાલુ રાખ્યું હતું. અન્નક્ષેત્ર શિવરાત્રી પહેલા શરૂ થાય છે અને શિવરાત્રી પછી બંધ થાય છે. વિનામૂલ્ય હોય છે. અને બીજી બાજુ માંગરોળના ખારવા સમાજ દ્વારા પણ અન્નક્ષેત્ર સતત ચાલુ હોય છે. જે અન્નક્ષેત્રના વારસાઓ જૂના છે, તેઓએ પરંપરા જાળવી રાખી છે. ખડે પગે ઊભા રહી શ્રદ્ધાળુઓને જમાડે છે. તો આ જૂનાગઢનો શિવરાત્રીનો મેળો ધામધૂમથી પૂરો થયો હતો. લાખો શ્રદ્ધાળુઓએ આશીર્વાદ લીધા હતા. મોટા કલાકારો દ્વારા સંતવાણી પીરસવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ. મારું નામ રણછોડભાઈ છે. અમે માંગરો ખારવા સમાજમાં આવીએ છીએ અને અહીંયા ભવનાથમાં અમારું અન્નક્ષેત્ર 1968થી ચાલુ છે અને અહીંયા હજારો માણસો તેનો પ્રસાદનો લાભ લે છે. આ સેવા અમારા માણસો, સ્વયંસેવકો, બેના માતા, યંગ જનરેશન, યંગ છોકરા, નાના છોકરા, એમ કરી 150 થી 200 માણસનો સ્ટાફ છે. નિસ્વાર્થ સેવા કરવા આવે છે અને બધાને પ્રેમથી પ્રસાદ જમાડે છે. જે રીતે અત્યારે સનાતન ધર્મનો એક સૂર છે, તો એના માટે તમારી કઈ રીતની સેવા? માણસો પ્રસાદ લઈ, આમાં ભેદભાવ નથી રહેતા. આ સનાતન ધર્મમાં આ જ એક લાભ છે. હિન્દુ સનાતન ધર્મમાં એક અંગ છે, તો એનો પ્રસાદનો લાભ લે એ જ સનાતન ધર્મ છે.